संपत् करुणानिकेतनम व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेशरमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्ते त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गतवेद्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं। गोपीनाथ जी महाराज नी बोलो जय बोलो जय बोलो जय बोलो जय बोलो बोलो गोपीनाथ जी महाराज नी जय बोलो। चलो પછી अनंत कोटि ब्रह्मांडના અધિપતિ સર્વાવતારી સર્વ કારણના કારણ આપણો સૌનો મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં સમગ્ર ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ મહારાજાધિરાજ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજના આ શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત અમારો સમગ્ર સત્સંગ પરિવાર, વાલા સર્વે અમારા સંતો ઉપસ્થિત, વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, સર્વે ભક્તજનોને હૃદયથી જય સ્વામિનારાયણ. આમ તો આજનો આ પ્રસંગ આપણી જે ચાલી આવતી ઢબ એટલે કે સત્સંગ સભા એનાથી થોડો અલાયદો પણ છે અને થોડો એનાથી મળતો પણ ગણી શકાય. એટલે એવું સંગમનો આજનો આ દિવસ છે. આપણે કાયમ જ્યારે એકત્રિત થતા હોઈએ ત્યારે ભગવાનની ભક્તિની, ઉપાસનાની, નિયમ નિશ્ચય પક્ષની, ભગવાનના સ્થાપિત સિદ્ધાંતોની અને આત્મકલ્યાણની ચર્ચાઓને એના ઉપર આપણે વિચાર વિમર્શ કરતા હોઈએ, એના ઉપર સત્સંગની વાતો કરતા હોઈએ છીએ. પણ આજે એક એવો પ્રસંગ જ્યારે ધર્મકુળ પરિવારની અંદર એ આજે અમે માની રહ્યા છીએ અને ઉજવી રહ્યા છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દો વચનામૃતની જો એને સાથે સરખાવીએ તો ભગવાન શ્રી હરિએ એક બહુ સુંદર વાત લખી કે જેવું હેત પોતાના દેહ અને દેહના સંબંધી પ્રત્યે જેવું છે એવું જો ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્તો સંતો સાથે જો થઈ જાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. આજનો એ પ્રસંગ એ હેત દર્શાવે છે, એ પ્રેમ દર્શાવે છે, એ આત્મીયતા દર્શાવે છે કે સત્સંગનો સંબંધ કેવો હોવો જોઈએ. આજે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી જે બંને બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી અને દિગ્વિજેન્દ્ર પ્રસાદજી એમના જન્મને 1 વર્ષ પરિપૂર્ણ થયું છે અને 1 વર્ષની અંદર તમે સૌ જાણો છો સત્સંગની અંદર જો કે શાસ્ત્રનો મત છે શ્રેયાંશ બહુ વિજ્ઞાની, સારા કામની અંદર વિઘ્નો ઘણાય આવતા હોય એમ ભગવાન જ્યારે અનંત જીવાત્માના મોક્ષ માટે, અનંત જીવાત્માના કલ્યાણને માટે આ ધરા ઉપર જ્યારે પ્રાદુર્ભાવ પામવાને હતા ત્યારે કેટલાક અસુરો, કેટલાક વિઘ્ન સંતોષીઓએ એ ભગવાનના પ્રાગટ્યની અંદર વિઘ્ન ઊભું કરવા માટે ઘણા પ્રયત્નો કરેલા. પણ છતાંય ભગવાનનું પ્રાગટ્ય એ અનંત જીવના કલ્યાણને અર્થે થવાનું હતું. મહારાજનો સ્વયંનો સંકલ્પ હતો અને પોતે એ નિશ્ચિત કાળ, નિશ્ચિત સમયે પોતે પ્રગટી ચૂક્યા. એમ આજે આ સંપ્રદાયના ઉત્થાન અને ઉદયનો, આ સંપ્રદાયની અંદર નવક્રાંતિ આવે, સંપ્રદાયની અંદર નવું તેજ અને નવું ઓજસ આવે એનો સંકલ્પ પણ ભગવાન સ્વામિનારાયણનો છે. અને ઘણા કોઈ એની અંદર કોઈ અવરોધ ઊભા કરવા કે વિઘ્ન નાખવા પ્રયત્ન કરતા હોય તો પણ એ ભગવાન શ્રી હરિનો સંકલ્પ એ સ્વયંભૂ યથા સમય યથા કાળે જ્યારે એનો સમય નિશ્ચિત કર્યો છે, નિર્ધારિત કર્યો છે ત્યારે એ સંકલ્પ પણ પરિપૂર્ણ થવાનો છે. એમાં જરાય શંકાને સ્થાન નથી. એ સંકલ્પની પૂર્તિ માટે જે સેવાની જરૂર પડે એમાં તમામની જવાબદારી મહારાજે કોઈ એક વિશેષ અંગ ઉપર આ જવાબદારી મૂકી નથી. આપણે ષડંગી સંપ્રદાય છે પણ એની અંદર કોઈ એમ કે આ માત્ર આચાર્યનું કર્તવ્ય છે, કોઈ એમ કે આ માત્ર સંતોનું કર્તવ્ય છે, કોઈ એમ કે માત્ર હરિભક્તોનું કર્તવ્ય છે તો એ વાત અન્યથા થાય, એ વાત ખોટી ઠરે. કારણ કે મહારાજે આ તમામ અંગો ઉપર એની જવાબદારી મૂકેલી છે કે બધાએ સાથે મળીને ભગવાન શ્રી હરિના ઉદ્દેશ અને ભગવાન શ્રી હરિના આદેશને સર્વત્ર વ્યાપી કરવા માટે પુરુષાર્થ પ્રયત્ન કરવો પડે. એમાં અમે ઘણી વખત કહેતા
કે હરિભક્તોની સંખ્યા લાખોની કરોડોની છે, સંતોની સંખ્યા સો હજારોની છે, ત્યારે અમારી સંખ્યા બહુ ઓછી થતી હતી. મહારાજ કે લો 2 તો આપું વધારે તો, અને વધારે જાજા નહીં તો 2 લાલજી પણ અમને સહકારમાં રહે, થોડા ટેકામાં. એ રીતે મહારાજે સંકલ્પ કરીને એ ભગવાન શ્રીના સંકલ્પને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય એ રીતે મોકલ્યા હશે એવું અમે માનીએ છીએ. અને અમે જ્યારે એમનો જન્મ થયો બંને જણનો, ત્યારે પણ આ વાત વડતાલની અંદર કરી હતી કે ભલે આંગણે અમારે જન્મ્યા છે પણ એ ધરોહર સત્સંગની છે. અને માનીને અમે ભગવાનને પ્રાર્થના એ જ કરીએ છીએ કે મહારાજ આજે તો જો કે 1 વર્ષના થયા, આ વર્ષની અંદર પણ ઘણી બધી ઊંચ નીચ એટલે કે સમયની જે પરિસ્થિતિઓ સર્જાણી અને કારણે શ્વાસની તબિયત અને ભગવાન શ્રી હરિની કંઈક ઈચ્છા હશે, કંઈ પરીક્ષા કરવી હશે તો એ પરીક્ષાની અંદર મહારાજે કસોટી ગણી લીધી. પણ આજે હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ આદિ દેવોની પૂર્ણ કૃપાથી આજે એ તમામ કસોટીઓ, એ તમામ જે અવરોધો અથવા તમામ જે એની અંદર વિઘ્નો હતા એ વિઘ્ન આજે દૂર થયા છે, નિર્મૂળ થયા છે. બંને લાલજી મહારાજના સ્વાસ્થ્ય, વહુજી મહારાજનું સ્વાસ્થ્ય અને ભગવાનની દયાથી જે એમનો વિકાસ, એની અંદર જે પણ કંઈ અવરોધ હતા એ દૂર થયા છે. ત્યારે આજે 1 વર્ષના થતા એમને આપણે ગૃહસ્થાશ્રમનો નિયમ છે કે જ્યારે બાળક થાય ત્યારે દાદી હોય, જે ઘરના વડીલ હોય, એનો ખોળો ભરવામાં આવે. અને એ ન્યાય આજે અમે બંને લાલજી મહારાજનો જે ખોળો એ અમારા સમગ્ર ધર્મકુળના જે દાદી ગણાય એવા ભક્તિ માતાનો ખોળો ભરી પૂજ્ય માતુશ્રીએ આજે વિધિ સંપન્ન કર્યો. ભગવાનની આગળ બધાને પગે લગાવ્યા અને અરખ હતો બધાને, એટલે સાકરથી જોખ્યા. હમણાં પ્રસાદ પણ તમને બધાને સાકરનો મળશે, ગળું મોઢું કરાવવાનું. પણ આની અંદર ભગવાનની આગળ અમે એક જ પ્રાર્થના કરી છે આજના દિવસે, અને અમે એમના જન્મના દિવસે પણ કરી હતી કે ભગવાન અમને એટલી શક્તિ આપજો, અમને એટલી બળ આપજો કે જે આપનો સંકલ્પ પરિપૂર્ણ કરવાના ઉદ્દેશની અંદર, કાર્યની અંદર આ જે અમારા સેનાની, આ જે અમારા સેવકો નાના બંને યજ્ઞેન્દ્ર પ્રસાદ અને દિગ્વિજેન્દ્ર પ્રસાદ, એ ખરા ઉતરે એવા એમને અમે સંસ્કાર સિંચન કરી શકીએ એવી અમને શક્તિ આપજો. અને આજના દિવસે ગોપીનાથજી મહારાજે પણ એ એમના, જો કે કોઠારી સ્વામીએ કીધું, ભગવાનને મુખાકૃતિ એવી લાગતી હતી. અને કેમ ન હોય, એમ કહેવાય છે હું નાનો હતો ત્યારે હું લાભ લેતો, એમ કહેતા ત્યારે કે મૂડી કરતાં વ્યાજ વાલું. મૂડી કરતાં દાદાને વ્યાજ વધારે વાલું હોય. તો હવે હું નાનો હતો ને ત્યારે મને બહુ લાભ મળતો એનો. હવે બેનને નાના બાળલાલજી આવ્યા છે તો હવે એમનો લાભ એ લે છે. એટલે દાદા પણ આજે ખૂબ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા અને ગોપીનાથજી મહારાજ ખૂબ પ્રસન્ન મુદ્રાની અંદર આજે દર્શન દીધા. ભગવાનને પ્રાર્થના કરીએ આવીને આવી કૃપા એ કાયમ અમારા સમગ્ર પરિવાર, એટલે એની અંદર તમામનો સમાવેશ થઈ જાય છે, એ તમામ પરિવાર ઉપર એમની કૃપા દ્રષ્ટિ કાયમ રહે એવી તેમના ચરણારવિંદના પ્રાર્થના કરી. આજે આમ તો દર્શન કરાવવાનો જ અમારો હેતુ હતો, અને યોગાનો યોગ જે એમનો જન્મદિવસ બાળલાલજીનો, યજ્ઞેન્દ્ર પ્રસાદજીનો આવ્યો, અને થોડા દિવસ પહેલા તારીખ પ્રમાણે દિગ્વિજેન્દ્ર પ્રસાદજીનો પણ જન્મદિવસ ગયો છે. ત્યારે આજે અહીંયા સંયુક્ત આ સત્સંગ પરિવાર જે ભેગો થયો એનાથી અમને ખૂબ આનંદ થયો છે. અમે તમારો સર્વનો, સંતોએ અને હરિભક્તોએ જે પોતાની ભાવના અભિવ્યક્ત કરી છે અને અહીંયા પોતાની જે લાગણીઓ દર્શાવી છે એ બદલ અમે સહૃદય તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી, અમારા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી વતી માતુશ્રી તો સ્વયં પધાર્યા છે, અને આખો પરિવાર આવ્યો છે, બંને બહેનો અને બધા પરિવાર સહિત અમે અહીંયા જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે તમારા સર્વેનો અમે ફરી એક વખત હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બધા ભગવાનને એ જ પ્રાર્થના કરજો કે મહારાજ આપનો સંકલ્પ અને આપનો સિદ્ધાંત, એનું પુનઃ સ્થાપના એ જેમ બને એમ વહેલું ત્વરિત થાય. અને આજે તો આપણે અહીંયા આગળ પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સ્મૃતિની અંદર એમની સ્મૃતિ સહિત સભા કરીએ છીએ. એક આવીને આવી દિવ્ય સભા એમના સાનિધ્યમાં, પ્રત્યક્ષ સાનિધ્યમાં આપણે કરીએ, અને એ વખતે પણ આપણા જે સત્સંગના સિદ્ધાંતો એનો જય જયકાર થાય. કારણ કે આ જીવન એ સંપ્રદાયને અને સત્સંગને સમર્પિત કર્યું છે ત્યારથી હંમેશા રાત્રિ દિવસ એક જ સંકલ્પ રહે છે, એક જ ઝંખના રહે છે કે જે આ એક એક શ્વાસ એ આ સત્સંગનો ઋણી છે, અને એના ઋણ ઉતારવાને માટે ભગવાનના સ્થાપિત સિદ્ધાંતો અને એમના ઉદ્દેશોને દૂર દેશાંતર સુધી પહોંચાડવાને માટે રાત્રિ દિવસ પ્રયત્ન કરવા, એ જ અમારો સંકલ્પ અને એ જ અમારો મંત્ર છે. અને એને અમે અનુસરી શકીએ
એવી સમગ્ર અમારા પરિવારને ભગવાન ખૂબ બળ બુદ્ધિ એવી શક્તિ આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી દરેક હરિભક્તોનું ખૂબ ખૂબ ભગવાન મંગળ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને મને કોઠારી સ્વામીએ વાત કરી અમને ફરી હમણાં સંભાળવા આવ્યા કે બધા હરિભક્તોને બંને લાલજી મહારાજને પગે લાગવાનો અડવાનો એમને બધાને હરખ હોય હું જાણું છું અને તમારા જ છે એટલે હું એને ના પણ ન પાડી શકું પણ આજના દિવસે તમે બધા સંખ્યા તમારી ઝાઝી છે અને હજુ જુનાગઢ જવાનું છે આજે અહીંયા દાદાના દર્શન કર્યા એમ ત્યાં જુનાગઢ પણ દાદાના એમને દર્શન કરાવવાના છે તો આજના દિવસે હરિભક્તો ખૂબ ત્યાં બેઠા દર્શન કરીને જ રાજી રહેજો કારણ કે થોડાક એમની હજુ તો વર્ષથી આમ ભલે સત્સંગની અંદર પરિચયમાં ધીમે ધીમે આવતા જ હશે એમ મોટા થશે એટલે પછી તમારે વચ્ચે મૂકી દેવાના છે પછી તમે લઈ જજો એટલે ત્યાં સુધી પણ આજે બધા હરિભક્તો દૂરથી દર્શન કરજો કારણ કે સંતોનો આગ્રહ છે કે બધા હરિભક્તોને લાભ મળે પણ તમે જોવો છો થોડું અકળાય ભીડ જોઈને એટલે એમને મૂંઝાઈ જાય ને પછી આગળનો પ્રોગ્રામ ન મારો બગડે એટલા માટે દરેક હરિભક્તોને નમ્ર ભલામણ છે કે આજે બેઠા બેઠા જ બધા એમના દર્શન કરજો અને ફરી જ્યારે આવશે ત્યાં સુધી હાલતા દોડતા થઈ જશે પછી તમને દોડાવશે બધા અહીંયા લક્ષ્મીવાડીમાં છૂટા મૂકી દેશો તમને ને એમને જેને રમાડો એ રમાડજો તો આજના દિવસે બધા ખૂબ રાજી રહેજો ને ભગવાનને પ્રાર્થના કરજો વહેલા એવા મોટા થાય અને વહેલા સત્સંગની અંદર કાર્યની અંદર જોડાય એવી હરિકૃષ્ણ મહારાજની પાસે સર્વ રીતે પ્રાર્થના કરજો ફરી એક વખત દરેક હરિભક્તોને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી.